મોડી રાત્રે કચ્છની દરાદ્રુજી છે। જી હા, કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો આવ્યો હતો। 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવતા ધરાધ્રુજી હતી। રાપરથી 22 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું છે। અવારનવાર કચ્છમાં ભૂકંપના આંચકા જે રીતે અનુભવાય છે, તો ફરી મોડી રાત્રે ભૂકંપ આવ્યો હતો। ધરાધ્રુજી હતી। મોડી રાત્રે કચ્છની ધરાધ્રુજી હતી। કચ્છના રાપરમાં અનુભવાયો હતો ભૂકંપનો આંચકો। વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ ભૂકંપનો ઝટકો આવ્યો હતો। 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવતા ધરાધ્રુજી હતી। રાપરથી 22 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું હતું। તો લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા રાજેન્દ્ર જોડાઈ ચૂક્યા છે। રાજેન્દ્ર, મોડી રાત્રે ફરી કચ્છની ધરાધ્રુજી છે। બંસી, વાત કરવામાં આવે તો હાલ શિયાળાના સિઝનની અંદર પણ અવારનવાર ભૂકંપના આંચકાઓ આવતા રહે છે। ત્યારે આજે વહેલી સવારે 4:30 વાગે રાપરમાં 4.6નો ભૂકંપનો આંચકો આવ્યો હતો। કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર વેસ્ટ નોર્થ વેસ્ટમાં પણ નોંધાયો હતો। મોટી તીવ્રતાને કારણે લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા, એ સફાળા જાગી ગયા હતા। ભૂકંપની અસર છેક વાગડ વિસ્તારના ગામડાઓમાં પણ અનુભવી હતી। જાન્યુઆરી 2001ના વિનાશક ભૂકંપની યાદ પણ તાજી થઈ હતી। જી રાજેન્દ્ર, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। રાત્રે 4:30 વાગ્યે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો।